રિલાયન્સ ડિજિટલના ગ્રાહકોને કડવો અનુભવ થયો છે. નવનીતભાઈ અને જયમીનભાઈ કે જેઓએ 2022માં રિલાયન્સ ડિજિટલમાંથી ફ્રીજ ખરીદ્યું હતું. હાલ ત્યારે 2025 ચાલી રહ્યું છે. 2027 સુધી આ ફ્રીજની વોરંટીની વેલિડિટી છે. હાલ ત્યારે તેઓનું ફ્રીજ બગડ્યું છે. રિલાયન્સ ડિજિટલમાં જ્યારે ફ્રીજ રિલેટેડ વોરંટીના રિલેટેડ જ્યારે તેઓ જઈ રહ્યા છે ત્યારે તેઓને ધર્મના ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. કોઈ પણ તેઓના સૂચનો, તેઓની જે ખામી છે, જેઓની તે ફરિયાદ છે, તે કોઈ સાંભળતું નથી, સ્વીકારતું નથી. ધર્મના ધક્કા ખાવાનો વારો આવ્યો છે નવનીતભાઈ અને જયમીનભાઈને. તેઓ કહી રહ્યા છે કે ન્યાય થાય એટલે ફ્રીજ રિપેરિંગ કરવામાં આવે, કારણ કે 2027 સુધી વોરંટી છે. વોરંટીની વેલિડિટી 2027 સુધીની છે. હજી પણ 2 વર્ષ બાકી છે. તેઓની ફરિયાદ લેવામાં નથી આવતી. રિલાયન્સ ડિજિટલ પર તેઓ અનેક ગંભીર આક્ષેપ કર્યા છે. સાથે જ તેઓ તેવું પણ કહ્યું કે જો તેઓની માંગ એટલે કે આ ફરિયાદ સ્વીકારવામાં નહીં આવે, ફ્રીજ રિપેર કરવામાં નહીં આવે, તો આગળ પણ તેઓ કાયદાકીય પગલાં ભરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. હું વડોદરા મહાનગરમાં ગોત્રી રોડ પર રહું છું. A1 આત્મી નિવાસ ગોકુલ પાર્ટી પ્લોટની પાછળ મારું મકાન આવેલું છે. અને મેં નવનીતભાઈ પટેલ મારું નામ છે. અને મેં રિલાયન્સ ડિજિટલમાંથી 2022માં સેમસંગનું ફેમિલી હબ જે 1.5 લાખ રૂપિયાની કિંમતનું હતું, એ 700 લીટરનું મેં ફ્રીજ લીધું હતું. મારી સાથે મારા ફ્રેન્ડે પણ એ 2 બુક અમે કરાવડાયેલા હતા એક સાથે. મારા ફ્રીજની અંદર લીધા પછી 3-4 મહિનામાં જ પ્રોબ્લેમ ચાલુ થઈ ગયા. રિલાયન્સ રેસ્ક્યુ વોરંટીમાં હતું એટલે રિલાયન્સ રેસ્ક્યુમાં અમે એપની મેથી અમે કમ્પ્લેન નોંધાવતા હતા અને કમ્પ્લેન એ લોકો આવીને સોલ્વ કરી જતા હતા. એ લોકો શું કરતા હતા અમને ખ્યાલ નથી, પણ એ ફ્રીજ અમારું રિપેર કરી જતા હતા એટલે અમને શાંતિ હતી કે ભાઈ ચાલો રિલાયન્સ રેસ્ક્યુ આપણને સર્વિસ આપે છે. પણ એ સર્વિસ કરવાનું, રિપેર કરવાનું, ફ્રીજ બગડવાનું સિલસિલો ચાલુ જ રહ્યો. અને 2 વખત અમારે ફ્રીજ એવું બગડ્યું કે જે અમારે 25-30 હજારની આઇટમ અંદરથી બગડી ગઈ, ત્યાં સુધી અમને રિલાયન્સ રેસ્ક્યુએ સર્વિસ આપી નહીં. અને એ રિલાયન્સ રેસ્ક્યુએ સર્વિસ ન આપી છેલ્લા 6 મહિનાથી અત્યારે અમે એટલા બધા હેરાન થઈએ છીએ કે ડીપ ફ્રીઝરની અંદર ફ્રીજ જામી જાય છે અને બરફ જામી જાય છે, અને બરફ જામી જાય એટલે ફ્રીજ બંધ થઈ જાય. એના ઇન્ટિમેશન આવે ને પછી ફ્રીજ બંધ થઈ જાય. તો અમે રિલાયન્સ રેસ્ક્યુને બી કમ્પ્લેનો કરી. 2-4 વખત એ લોકો જોવા માટે આવ્યા. એ લોકોએ જોઈને એવું તારણ કાઢ્યું કે ડિફ્રોઝ સેન્સરનો પ્રોબ્લેમ છે એટલે ડિફ્રોઝ સેન્સર બદલવું પડશે. તો અમે કહ્યું ક્યારે બદલશો? તો કે સેમસંગની અંદરથી અવેલેબિલિટી પાર્ટની ઓછી છે એટલે જ્યારે આવશે ત્યારે અમે તમને બદલી જઈશું 10-15 દિવસમાં. ત્યાં સુધી રાત્રે ફ્રીજ બંધ કરી દેજો, સવારમાં ચાલુ કરી દેજો. એટલે આવી તન સલસીલો અમે એમને સહકાર આપવા પ્રયત્ન કર્યો કે કદાચ પ્રોબ્લેમ હોઈ શકે, પાર્ટની અવેલેબિલિટી ન હોય, પ્રોડક્ટ શો ચાલતું હોય એને લીધે આ પ્રોબ્લેમ હોઈ શકે. પણ એની ધીરજનો પણ હમણાં અંત આવ્યો. અને અમે એ લોકોને ફોન વારંવાર કર્યો. સેમસંગમાં બી મેલ દ્વારા જણાવ્યું તો સેમસંગમાંથી બી અમને ફોન આવ્યા. તો અમે કહ્યું કે અમારો આ પ્રોબ્લેમ છે, રિલાયન્સમાંથી અમે લીધું હતું પણ પ્રોડક્ટ તો સેમસંગની છે. બ્રાન્ડ વસ્તુને અમે જાળવીને અમે બ્રાન્ડની માન્યતા આપીને અમે બ્રાન્ડ ખરીદીએ છીએ કે સારી સર્વિસ મળે, સારી ગુણવત્તાની. રિલાયન્સ ડિજિટલમાંથી સેમસંગનું ફ્રીજ અમે લીધું હતું સાહેબ. એટલે અમે રિલાયન્સે રેસ્ક્યુ અમને સર્વિસ ન આપી, વોરંટી લીધી છે. અમે એક્સટેન્ડ વોરંટી કરી છે. 2027 સુધીની અમે વોરંટી લીધી છે. એક્સ્ટ્રા 14,000 રૂપિયા લઈ અને અમે વોરંટી એક્સટેન્ડ કરી હતી. કેમ કે અમે તકલીફમાં ન મુકાઈએ ને આજે ગૃહિણીઓને ફ્રીજ વધારે પડતું વાપરવાનું હોય, દૂધ ઘરની ચીજ વસ્તુઓ ફ્રીજમાં જ રાખી મૂકવાની હોય. ગરમીમાં, ગ્લોબલ વોર્મિંગમાં આટલું બધું ગરમ વાતાવરણમાં ફ્રીજ અનિવાર્ય વસ્તુ છે. એટલે અમને એમ કે ચાલો 14,000 રૂપિયા વધારે આપણે સેફ્ટી કરી લઈએ, પણ અમને એનું વળતર ન મળ્યું. અમારી સાથે છેતરપિંડી થયો એવું અમને આજે અનુભવાય છે. કારણ કે રિલાયન્સ રેસ્ક્યુ જવાબદાર નથી. રિલાયન્સ રેસ્ક્યુ એવું કહે છે કે રિલાયન્સ ફ્રેન્ચાઇઝી હવે આવી ગઈ, રિલાયન્સ રેસ્ક્યુ જવાબદાર નથી. એ કોઈ ફોન ઉઠાવતું નથી. ત્યાં બધું બંધ થઈ ગયું છે, એની એપ પણ બંધ થઈ ગઈ છે. તો હવે અમારે કોને જવાબ આપો? તો અમે સેમસંગને ફોન કર્યો તો સેમસંગ એવું કહે છે કે રિલાયન્સ રેસ્ક્યુ ઓથોરાઇઝ માણસ નથી, તમે એની પાસે રિપેર કરાયું તો તમારી કોમ્પ્રેસરની પણ વોરંટી જતી રહી છે, તમારે પૈસા પે આપીને અમારી પાસેથી સર્વિસ લેવી પડે. તો અમે ફરીથી રિલાયન્સના અહીંયા ડિજિટલમાં સુપર સર છે એને વાત કરી તો એને કહ્યું ના રિલાયન્સ ફ્રેન્ચાઇઝી અમારી છે, એ તમને જય ભાવસર કરીને છે, એ તમને અમારા મેનેજર છે ને એ તમને સર્વિસ આપશે. એને પણ અમે કમ્પ્લેન લખાવી, એને ફોન કરીએ છીએ, એ ફોન ઉઠાવતા નથી, અમારો જવાબ આપતા નથી. માણસ આવે છે એમની જાતે આવીને જોઈને જતા રહે છે, પછી કે કરી જઈશું, પછી કોઈ આવતા નથી. અત્યારે અમે રિલાયન્સ ડિજિટલમાં આવ્યા બધા ભેગા થઈને. મારા જેવા બીજા 2-3 કસ્ટમર આવ્યા છે, અમને પણ આ જ સેમ પ્રોબ્લેમ છે. એવા તો બરોડાની અંદર બધા બહુ પ્રોબ્લેમ હશે. કેટલા ધ્યાનમાં આવ્યા છે, કેટલા ધ્યાનમાં નથી આવ્યા. પણ અત્યારે પણ એવું કહેવામાં આવે છે અમને કે તમારું કમ્પ્લેન તો સોલ્વ થઈ ગઈ છે. મેં કહું કઈ કમ્પ્લેન સોલ્વ થઈ ગઈ અને મેં કઈ નોંધાવી હતી, કયો પાર્ટ અમે રિપેર કર્યો તો જણાવો. તો એ પણ એ જણાવતા નથી એ લોકો. ફ્રીજ આ 1.5 લાખનું ફ્રીજ હતું અમારું.
અમને કન્સેશનમાં આલી હતું 1 લાખ રૂપિયાની મેં એ લોકોએ તે ટાઈમે 2 ફ્રીજ અમે બુક કરાયા હતા. હવે શું માંગ કરી રહ્યા છે? હવે અમે એ જ માંગ કરીએ છીએ કે અમારું ફ્રીજ અમને એવું લાગે છે કે ડિફેક્ટિવ પીસ આપ્યો હોય એવું અમને લાગે છે, જેથી કરીને એ લોકો હાથ નથી મૂકતા, અથવા તો એ ફ્રીજની અંદર ખર્ચો વધારે હોય તો એ લોકો હાથ નથી મૂકતા. તો અમારી માંગ છે કે અમારું ફ્રીજ આજે ને આજે રિપેર કરી આપે અથવા તો અમને નવું ફ્રીજ આપે. અમને વળતર અમને મળવું જોઈએ, કારણ કે અમે માનસિક ત્રાસથી હેરાન થઈ ગયા છે.